હાર્દિક મામાએ ચંડી કરવાની, કઈ મારે દીધી તો આપણે. ફોલો કરવાનું. જય સચ્ચિદાનંદ. કરું શરૂ. એ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે આત્મ સ્વકલ્યાણ સ્ત્રવર અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખમાં રહું. હે આત્મ સ્વ કલ્યાણ સ્ત્રવર અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખમાં રહું. જડને ભજતા લૌકિક દુઃખ પ્રસવ ધર્મી પ્રકૃતિ મુખ ચેતન ભજતા અલૌકિક સુખ સ્વતત્વામૃત દ્રવણ અખૂટ આત્માનો પ્રકાશ અકર્તા કર સૌ સંગી ક્રિયાથી અસંગ છે જો જાણક તે નિર્ભવ. હે આત્મ સ્વકલ્યાણ સ્ત્રવર અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખમાં રહું. ઉદગલ આત્મ સામીપ્યે ભ્રાંત વિભાવાસ્ત્રવ કર્મેશ અધિષ્ઠાને પ્રતિષ્ઠિતાત્મા શક્તિ વ્યવસ્થિત ફળ આદેશ કરી અધિકરણ ક્રિયા નિર્મળ ને પરમાર્થે જીવી જાણ કે હું સીધો મોક્ષે જઉં. હે આત્મ સ્વ કલ્યાણ સ્ત્રવર અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખમાં બુદ્ધિ વિપર્યાસે દુઃખ સદબુદ્ધિથી ઉપજે સુખ વિજ્ઞાને સ્વરૂપ સન્મુખ અલેપ દશાર્કી પ્રજ્ઞા શુદ્ધ અબુદ્ધ પ્રાકૃત્ય ઉર્ધ્વીકરણ સતરૂપાતીત પીછાણી જોયું મોક્ષ સતરૂપાતીત મોક્ષાણી સતરૂપાતીત બુદ્ધ પ્રાકૃત્યે ઉર્ધ્વીકરણ સતરૂપાતીત પીછાણી જોયું મોક્ષ અચળ ધ્રુવ હું. હે બોલો. આત્મ અબુદ્ધ પ્રાકૃત્યે ઉર્ધ્વીકરણ અબુદ્ધ પ્રાકૃત્ય અબુદ્ધ પ્રાકૃત્યે ઉર્ધ્વીકરણ અબુદ્ધ પ્રાકૃત્યે ઉદ્ધ્વીકરણ સતરૂપાતીત પીછાણી જોયું મોક્ષ અચળ ધ્રુવ હું. હે આત્મ સ્વ કલ્યાણ સ્તવર અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખમાં રહું.
હું કાયમ સુખમાં રહું, હું કાયમ સુખમાં રહું. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પદ્માવલ ઓકે. હા. તો સરસ પદ છે. સામાન્ય રીતે તો બધું સમજાય છે, પણ બરાબર છણાવટથી સમજાવો. આ તો સીડી ત્યારે શરણાવતી સંદર્ભ આ તો છે ને, જડને બધા લોક દુઃખ પ્રસવ ધર્મી પ્રકૃતિ મુખ. પ્રકૃતિ પ્રસવ ધર્મી છે, હા એટલે આગળ થયેલા કારણોના લીધે આજે હવે પરિણામ આપે છે. ચેતન બધા અલૌકિક સુખ. ચેતન એટલે હું શુદ્ધાત્મા છું. એ બધા પ્રકૃતિના ભાગમાં જે હસ્તક્ષેપ થયા કરતો હતો તે બંધ થઈ ગયો. સતત્વામૃત દ્રવણ અખુટ. એટલે હું શુદ્ધાત્મા દ્રવ્યથી, પૂતગલ દ્રવ્યથી તદ્દન જુદો છું. આત્માનો પ્રકાશક કરતા કર. એટલે એ આત્મા દ્રવ્યનો મારા દ્રવ્યનો પ્રકાશ કરતું નથી કશું. સગું સંગી ક્રિયાથી અસંગ છું. જે જાણ તે નિર્ભવ. એટલે જ્યારથી મેં જાણ્યું કે આ મનોવચન કાયાની સંગી ક્રિયા એ મારી ક્રિયા નથી, હું તેનાથી સર્વતા અસંગ એવો હું શુદ્ધાત્મા છું, તે હવે ભવ રહ્યા નહીં. પૂતગલ આત્મ સામીપ્ય ભ્રાંતિ વિભાસ ત્રાસ ત્રવ કર્મેશ. એટલે કર્મ બંધાતા હતા એકાત્મ ભાવના લીધે, તન્મયકારના લીધે. પણ તન્મયકાર નથી, અધિષ્ઠાન પ્રતિષ્ઠિત આત્મા. એટલે પાયો શું હતો? જેમાં કર્મ બંધાતા હતા પ્રતિષ્ઠિત આત્મા ઓળખાયો તો નહોતો. આગળના પ્રતિષ્ઠાથી આ થયેલો છે પ્રતિષ્ઠિત આત્મા. એટલે હવે શક્તિ વ્યવસ્થિત ફળ આદેશ એની પાસે કરાવે છે. તમારી પાસે કરાવે તો ઘરના બધા લોકો પાસે એ જ કરાવે છે. બરાબર. એટલે પછી કોઈ કકડાટ ના રહ્યો. ક્રિયા નિર્મળ થઈ ગઈ ને પરમાર્થે જીવી જાઉં. પરમાર્થ એટલે શું? મોક્ષના અર્થે હું જીવી જાઉં, સીધો મોક્ષે જાઉં. બુદ્ધિ વિપર્યા છે દુઃખ. એટલે બુદ્ધિ વાપરશો તો દુઃખી થશો, અને સદબુદ્ધિથી ઉપજે સુખ. એટલે સંભાવે નિકાલ કરવામાં સદબુદ્ધિ જોઈએ. એ આ જ્ઞાન મળવાથી અને સત્સંગમાં બેસવાથી, સત્સંગ સમજવાથી ફાઇલનો સંભાવે નિકાલ થાય છે. અને વિજ્ઞાન સ્વરૂપ સન્મુખ, હું વિજ્ઞાન સ્વરૂપ છું, એ આપણને પ્રાપ્ત થયેલું છે. અલેપ દશા કી પ્રજ્ઞા શુદ્ધ. પ્રજ્ઞા આપણને અલેપ એટલે નિર્લેપ જ રાખે. અબુદ્ધ પ્રાકૃત્ય ઉર્ધ્વીકરણ એટલે બુદ્ધિ નહીં વાપરતા પ્રજ્ઞા શક્તિ, એ જ ઉર્ધ્વીકરણ એટલે આપણે ઉપર ચડતા જઈએ છીએ. સતરૂપાતીત એટલે અરૂપી છે. સત અરૂપી છે એ જોયું ને. આ મન વચન કાય રૂપી છે એ સમજાતા આ બધી લંબન થઈ ગઈ. મોક્ષ અચળ ધ્રુવ હું, અચ્યુત ધ્રુવ સ્વરૂપ, કાયમી સ્થિર, જેમાં કોઈ ફેરફાર થતો નથી, એવો હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એને કેમ વાગોડવાનું? કારણ કે પેલું અવળું વાગોડેલું એટલું બધું છે ને, અને એના પરિણામ જયારે આપણા સન્મુખ આવે ત્યારે એ જાગૃતિ રહેતી નથી. અને હવે એ સમજણથી આપણે આ ઘૂંટ ઘૂંટ કરીએ એની અસરમાંથી નીકળી જઈએ. મારે કારમાં સીડી ચાલતી હતી ને, એમાં એકદમ આ પદ આવ્યું ને, તો મને બહુ બહુ ગમ્યું. પછી મેં રિપીટ કરીને મેં સાંભળ્યું, અને પછી એની પદની એની પેલી આ જે ટેક્સ્ટ છે ને ક્યાં મળતી નથી. મેં પાછા દીપક આનંદજીનો કોન્ટેક્ટ કરીને ટેક્સ્ટ મેં લઈને બરાબર ફરી વાંચ્યું 2 વાર. નાના દીપક આનંદ અમદાવાદ વાળા. હા હા બરાબર છે. એટલે તમે કહ્યું અદભુત જ છે. પહેલું જે સાંભળ્યું તારે જ મને લાગ્યું કેટલું સરસ પદ છે. એટલે પછી મને થયું હું આ પદ ગઈ સાથી કર્યું મેં. સારું સારું. જય સચિદાનંદ. જય